સુરત મહાનગરપાલિકા દ્વારા અડાજણ ખાતે જોગાણીનગર પાર્ટી પ્લોટ પર SHG મેળા 2025નું આયોજન કરાયું। કેન્દ્ર સરકારના દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અને દીનદયાળ જન આજીવિકા યોજના અંતર્ગત રચાયેલા સ્વસહાય જૂથ એટલે કે SHGના સભ્યો તેમજ PM સ્વનિધિ યોજના લાભાર્થી શહેરી ફેરીઓને સ્વરોજગાર પૂરો પાડી શકાય તે હેતુથી ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા અમલીકૃત દીનદયાળ અને જન આજીવિકા યોજના અન્વયે સુરત મહાનગરપાલિકા અને ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા સ્વસહાય જૂથો SHGની મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓના પ્રદર્શન અને વેચાણ માટે 19 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર દરમિયાન સુરત મનપા દ્વારા અડાજણ ખાતે આવેલા જોગાણીનગર પાર્ટી પ્લોટ પર SHG મેળો 2025નું આયોજન કરાયું હતું, જેમાં સુરતના મેયર દક્ષેશ માવાણી સહિતનાઓ હાજર રહ્યા હતા। સુરત મહાનગરપાલિકા ખાતે ગુજરાત સરકારના અર્બન લાઇવલીહુડ મિશનના સહયોગથી એક અમે સખી મેળાનું આયોજન કરીએ છીએ। આ સખી મેળાનો મુખ્ય હેતુ સાંધ્ય મેળા કે સેલર બાયર મીટ મેળા તરીકે અમે કરીએ છીએ। આ સખી મેળા દ્વારા સખી મંડળની બહેનો દ્વારા જે સ્વરોજગાર માટે જે નવી નવી વસ્તુઓ બનાવવામાં આવે છે એને વેચાણ અર્થે, વિક્રેતાઓ અર્થે એને અહીં મૂકવામાં આવે છે। આનાથી એમને એક મોટું બજાર પ્રાપ્ત થાય છે, એમની આજીવિકામાં સુધારો થાય છે। એમના દ્વારા બનાવેલી જે વોકલ ફોર લોકલ વસ્તુઓ પણ કહી શકાય એવી બધી તમામ વસ્તુઓને એક મોટું બજાર પ્રાપ્ત થાય છે। કોર્પોરેશન દ્વારા આ 110 સ્ટોલનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગરથી મિશન ડિરેક્ટર ગુજરાત અર્બન લાઇવલીહુડ તરફથી હું પોતે અહીં આવી અને આ મેળામાં એક ભાગ લીધો છે। અહીં બધાને મળેલ છીએ અને ખૂબ સારો સૌનો પ્રતિસાદ છે। મિશન ડાયરેક્ટર તરીકે બીજે કઈ જગ્યાઓ પર આખા વર્ષ દરમિયાન બી કામ ગુજરાત સરકાર દ્વારા આપ કરી રહ્યા છો, આપનું ડિપાર્ટમેન્ટ કરી રહ્યું છે? ગુજરાત સરકારના શહેરી આજીવિકા મિશન દ્વારા સખી મંડળની બહેનોના રોજગારી અર્થે, આજીવિકામાં ઉદ્ધાર અર્થે અમે તમામ જગ્યાએ, તમામ જિલ્લાઓમાં લોકમેળાનું આયોજન કરીએ છીએ, સાંધ્ય મેળાનું આયોજન કરીએ છીએ, રાખી મેળાનું આયોજન કરીએ છીએ। આવી જ રીતે અલગ અલગ પ્રકારના જે વસ્તુઓ હોય એના વેચાણ અર્થે મેળાઓ કરીએ છીએ। એમને લોન અપાવીએ છીએ, એમને રિવોલ્વિંગ ફંડ આપીએ છીએ। એમને જે લોન છે એમાં અમે ઇન્સેન્ટિવ પણ 7% સુધીનું આપીએ છીએ, જેથી બહેનોને નાની મોટી રોજગારીને પોતાનો ધંધો શરૂ કરવા માટે ખૂબ મદદરૂપ થાય છે। આ ઉપરાંત અમે EDP ટ્રેનિંગ, જેને એન્ટરપ્રિન્યોરશિપ ટ્રેનિંગ કહેવાય, એ પણ અમે એમને ફ્રી ઓફ કોસ્ટ અપાવીએ છીએ, જેનાથી એનામાં એક બિઝનેસ સ્કિલનો, વેપારી જે કહેવાય વેપારી વૃત્તિનો એક વધારો થાય અને એમને ખૂબ મોટું માર્કેટ મળે છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।